બીએસએફના જવાનોને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાએ દાતાશ્રીઓના સહકારથી 25 એર કુલર તેમજ 25 બેન્ચની ભેટ આપી। બીએસએફના જવાનોને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાએ દાતાશ્રીઓના સહકારથી તાજેતરમાં 25 એર કુલર અને 25 બેન્ચ ભેટ આપેલ છે। થોડા દિવસ પહેલા પણ બીએસએફને 27 એર કુલર ભેટ આપેલ હતા। આપણી સરહદની રાત દિવસ રક્ષા કરતા બીએસએફના જવાનોને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાએ છેલ્લા 25 વર્ષમાં બીએસએફના જવાનોને અનેક ઉપયોગી વસ્તુઓ ભેટ આપીને દેશભક્તિનું પ્રેરણાદાયી કાર્ય કરેલ હોવાનું સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશી, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતા, કારોબારી સભ્ય અને રાજ્ય, રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહ તથા કારોબારી સભ્ય અને લાયજાના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીએ એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવ્યું હતું। હાલમાં પડી રહેલ કાળઝાળ ગરમીમાં રાહત આપવા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાએ છેલ્લા 15 દિવસમાં જ કુલ 52 એર કુલર અને 25 બેન્ચ તેમજ બાકડા બીએસએફના જવાનોને ભેટ આપીને દેશભક્તિનું કાર્ય કરવા બદલ બીએસએફના અધિકારીશ્રીઓ અને જવાનોએ સમિતિને અભિનંદન પાઠવી દાતાશ્રીઓનો આભાર માન્યો હતો। સમિતિના અગ્રણીઓ અરવિંદભાઈ જોશી અને દિનેશભાઈ શાહે દાતાશ્રીઓની માહિતી આપતા જણાવ્યું હતું કે 15 એર કુલરના દાતા મારવાડી ગુરુજી સદગુરુ શ્રી જીનાજી નાથાજી પ્રજાપતિ અમદાવાદ, 3 એર કુલર તથા 10 બેન્ચના દાતા પટેલ મુરજીભાઈ મેઘજીભાઈ વાસાણી હસ્તે નિલેશભાઈ વાસાણી, નાની વિરાણી તાલુકો માંડવી, 3 એર કુલર અને 3 બેન્ચના દાતા શ્રી સોનબાઈ લક્ષ્મીદાસ વીરજી ભારમલ તથા દિવ્યાબેન મોહનલાલ ચાંદ્રા શબકા મંગલહો અમેરિકા ગામ ધુણઈ તાલુકો માંડવી તેમજ 2 એર કુલરના દાતા શ્રીમતી માનબાઈ નાગજી સામજી વીરા પરિવાર ગામ દેવપર ગઢવાડી તાલુકો માંડવી હસ્તે શ્રીમતી રંજનબેન પ્રવીણભાઈ વીરા, 2 એર કુલરના દાતા માતૃશ્રી સાકરબેન વિસનજી લીલાધર વીરા અને વિસનજી લીલાધર વીરા હસ્તે અતુલ યોગેશ અને હર્ષા ગામ દેવપર ગઢવાડી તાલુકો માંડવી, 5 બેન્ચ બાંકડાના દાતા વિધિ રિંકેશ મોહન ગડા ગામ ભોજાઈ તાલુકો માંડવી તેમજ 3 બેન્ચના દાતા માતૃશ્રી કંચનબેન કરસનજી મહેતા હસ્તે ધીરજભાઈ મહેતા ગામ ગોધરા મુંબઈ, 2 બેન્ચના દાતા સ્વમાવજી કુંવરજી વિકમાણી ગામ બાડાની સ્મૃતિમાં તથા 2 બેન્ચના દાતા સ્વ સાકરબેન અને સ્વ વિસનજી લીલાધર વીરા ગામ દેવપર ગઢવાડી તાલુકો માંડવીની સ્મૃતિમાં હસ્તે પ્રવીણભાઈ નાગજી વીરા એડવોકેટ અને સોલિસિટર હતા। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 25 વર્ષમાં કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાએ આપણી સરહદની રાત દિવસ રક્ષા કરતા બીએસએફના જવાનોને દાતાશ્રીઓના સહકારથી ઠંડા પાણીના કુલર, સ્ટોરેજ ડીપ ફ્રીજ, ટ્રી ગાર્ડ રોપા તેમજ બેન્ચ એર કુલર, એસી, ટીવી, જનરેટર, ઇન્વેટર, ડે નાઇટ ચશ્મા અને કચ્છની બોર્ડર ઉપર રક્ષા કરતા જવાનો માટે ખૂબ જ ઉપયોગી કચ્છી હિન્દી પાઠાવલી આપેલ છે। રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં 8 થી 10 હજાર રાખડી આપેલ હોવાનું અરવિંદભાઈ જોશી ગોધરા અને દિનેશભાઈ શાહ માંડવીએ જણાવ્યું હતું। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।